તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. લેફ્ટ ઓર રાઇટ, ભારતીય રાજનીતિ કે વૈશ્વિક રાજનીતિ હાલમાં આ બંને વિચારધારામાં વિભાજિત થઈ છે. પણ આ બંને વિચારધારાઓ રાજકીય, સામાજિક કે કોઈ જાતિ વિશેષના ઓપિનિયનમાં સમાઈ જાય એટલી નાની નથી. લેફ્ટ એન્ડ રાઇટ આર ફાર બિગર દેન વોટ વી થિંક. પણ તમે ક્યારે વિચાર્યું છે કે આવા શબ્દોની શરૂઆત ક્યારે થઈ, કોણે કરી? ચાલો સમજીએ. 1789 દરમિયાન ફ્રેન્ચ નેશનલ એસેમ્બલીના મેમ્બર્સ સંવિધાનના ડ્રાફ્ટને બનાવવા તે સમયની કહેવામાં આવતી સંસદમાં ભેગા થયા. સંસદમાં આવો એટલે વિવાદ તો રહેવાનો જ. તે સમયના રાજા કિંગ લુઈસ 11ના હાથમાં કેટલી સત્તા આપવી અને કેટલી ન આપવી એ વિશે ચર્ચા શરૂ થઈ. રાજાશાહીના વિરોધીઓ પ્રિસાઇડિંગ ઓફિસરની ખુરશીની લેફ્ટ એટલે કે ડાબી બાજુ જઈને બેસી ગયા અને રાજાશાહીના સમર્થકો પ્રિસાઇડિંગ ઓફિસરની ખુરશીની જમણી એટલે કે રાઇટ બાજુ જઈને બેસી ગયા. બસ થોડા સમયમાં ત્યાંના સમાચાર પત્રો આ બંને પક્ષોને પ્રોગ્રેસિવ લેફ્ટ અને ટ્રેડિશનલ રાઇટ એમ કહેવા લાગ્યા. ફ્રેન્ચ ઇતિહાસના અભિન્ન અંગ એવા નેપોલિયન બોનાપાર્ટના સત્તામાં આવ્યા બાદ થોડા સમય આવા શબ્દોનો ઉપયોગ ન થયો. પણ 19મી સદીની શરૂઆત થતાં લેફ્ટ અને રાઇટ તો છોડો, પોલિટિકલ પાર્ટીઝ પોતાને એક્સ્ટ્રીમ લેફ્ટ, એક્સ્ટ્રીમ રાઇટ, સેન્ટર લેફ્ટ અને સેન્ટર રાઇટ પણ કહેવા લાગી. કમેન્ટ સેક્શનમાં અમને જણાવો કે તમારી આઈડિયોલોજી કેવી છે, એક્સ્ટ્રીમ લેફ્ટ, એક્સ્ટ્રીમ રાઇટ, સેન્ટ્રિસ્ટ કે પછી સેન્ટર લેફ્ટ અને સેન્ટર રાઇટ. આવી જ ઇન્ફોર્મેશનને જાણવા માટે કીપ ફોલોઈંગ gujaratimiddle.com. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.